પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બાઇબલ કહે છે એક વિશ્વાસ, એક પ્રભુ, એક બાપ્તિસ્મા. તો એક વિશ્વાસ એટલે શું? કોને કહેવાય એક વિશ્વાસ? કોઈ સાજાપણાનો વિશ્વાસ કરે છે, કોઈ ત્રિએક પરમેશ્વર પર વિશ્વાસ કરે છે, કોઈ એવો વિશ્વાસ કરે છે કે ખાલી પ્રભુ ઈસુ છે, કોઈ એવો વિશ્વાસ કરે છે કે ખાલી યહોવા દેવ છે. તો એક જ વિશ્વાસ એટલે શું? એક વિશ્વાસનો ખરો મતલબ શું? કોને કહેવાય એક વિશ્વાસ? એક વિશ્વાસ કેટલો મહત્ત્વપૂર્ણ છે એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હેડિંગ મારી દેજો, વિશ્વાસ એક જ છે. એફએસીનો પત્ર તેનો 4થો અધ્યાય અને 4, 5 અને 6 કલમ. જેમ તમારા તેડાની એક આશામાં તમને તેડવામાં આવ્યા છે, તેમ એક શરીર તથા એક આત્મા છે, એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, એક દેવ એટલે સર્વનો બાપ, તે સર્વ ઉપર તથા સર્વ મધ્યે તથા આપણ સર્વમાં છે. અહીંયા જે બાબત લખેલી છે એફએસી 4 અને 4 થી 6, એની અંદર ટોટલ 7 વસ્તુઓ લખવામાં આવી છે અને 7 વસ્તુઓની પાછળ એવો શબ્દ લખેલો છે એક. એમાં સૌથી પહેલું લખ્યું આશા. આશા કેવી છે? એક જ છે. હવે બની શકે તમને બધા લોકોને અલગ અલગ પ્રકારની આશા હોય. જો બીમાર હોય તેને કેવી આશા હોય? સાજા થવાની આશા હોય. કોઈ ગરીબ હોય તેને કેવી આશા હોય? પૈસાની આશા હોય, ધનવાન થવાની આશા હોય. કોઈની પાસે ઘર ના હોય તેને કેવી આશા હોય? ઘર મળી જાય એવી આશા હોય. તો આશા અલગ અલગ હોઈ શકે છે, પરંતુ અહીંયા બાઇબલ આપણને એક આશા કહે છે. તમને એક આશામાં તેડવામાં આવેલા છે. એટલે ખ્રિસ્તીઓ તરીકે, એક વિશ્વાસીઓ તરીકે આપણા જીવનમાં એક જ આશા હોવી જોઈએ અને છે સ્વર્ગની આશા. ધનવાન માણસ પાસે બધું જ હતું, બીમાર પણ નહોતો, ઘર સારું હતું, પૈસા પણ હતા, બધું જ હતું, પણ પડ્યો ક્યાં? નર્કમાં. અને લાજરસ ભિખારી હતો, કશું જ નહોતું, સાજાપણું નહોતું, બીમારી હતી, ફૂલ્લા પડેલા હતા, કપડાં નહોતા, એના ફૂલ્લા કૂતરા ચાટતા હતા. હવે વિચાર કરો કે આની પાસે કશું જ ન હોવા છતાં ક્યાં ગયો? સ્વર્ગમાં ગયો. તો હું કહું છું કે આ બીજી બધી આશા રાખીએ આપણે, સાજાપણાની આશા રાખીએ, પૈસાની આશા રાખીએ, ઘરની આશા રાખીએ, પણ એ બધું તો અહીંનું એ જ રહેવાનું. ખરી આશા શું છે? સ્વર્ગ. એટલે આપણી પાસે એક જ આશા હોવી જોઈએ અને છે સ્વર્ગની આશા. પછી ઈશ્વર એવું કહે છે એક શરીર. એક શરીર એટલે શું? એક શરીર કહેવા માગે છે મંડળી. આપણે ઘણા બધા હોવા છતાં ઈશ્વરમાં આપણે એક જ શરીર છીએ. આપણે ઘણા બધા હોવા છતાં આપણે ઈશ્વરમાં એક શરીર છે. આપણી સ્ટડી આ નથી એટલે હું ખાલી કહી દઉં છું તમને. મંડળી એક જ છે. ઈશ્વર કહેવામાં આશા એક જ છે અને મંડળી પણ એક જ છે. એક આત્મા. એક આત્મા એટલે પવિત્ર આત્મા, એ સિવાય બીજો કોઈ આત્મા નથી. પરંતુ જો આપણા દરેક પાસે શરીરમાં અલગ અલગ આત્મા છે. આપણા પોતાનો આત્મા છે, જ્ઞાન અને બુદ્ધિનો આત્મા છે, પ્રકટીકરણનો આત્મા છે, પ્રકાશનો આત્મા છે. પછી યશાયા 11 અને બીજી કલમ વાંચો, ત્યાં લખેલું છે યહોવાનો આત્મા છે, યહોવાના ભયનો આત્મા છે. પવિત્ર આત્મા પણ લખેલું છે. ઈસુનો આત્મા લખેલું છે. સમજનો આત્મા, યહોવાના ભયનો આત્મા છે, સામર્થ્યનો આત્મા છે. આવા બાઇબલની અંદર ઘણા બધા આત્માઓ લખેલા છે, પણ એ બધા આત્માઓ એ પવિત્ર આત્માના કામ છે. અલગ અલગ આ બધા આત્મા નથી. આ તને બુદ્ધિ જોઈએ એ આ તને બુદ્ધિનો આત્મા આપું છું, તને પ્રકાશ જોઈએ એટલે આ પ્રકાશનો આત્મા આપું છું, એવું નથી. જેમ આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટી, કરંટ એક જ છે. પંખાને ગોળ ફરાવે, મોબાઈલને ચાર્જ કરે, એસીને ઠંડુ કરે, ઇસ્ત્રીને ગરમ કરે, ફ્રીજને ઠંડુ કરે, હે ને? તો ઇલેક્ટ્રિસિટી એક, એના કામ અલગ અલગ. એવી રીતે પવિત્ર આત્મા એક, એના કામ અલગ અલગ છે. તો આત્મા પણ એક જ છે. એક પ્રભુ. પ્રભુનો અર્થ થાય છે માલિક, અને આ પ્રભુ શબ્દ ખાસ વાપરવામાં આવ્યો છે પ્રભુ ઈસુ માટે.
અને એટલે ઈસુ પણ કેટલા છે? એક જ છે. આપણા એક જ માલિક છે, એક જ પ્રભુ છે. પછી બાપ્તિસ્મા પણ એક જ છે. એક જ બાપ્તિસ્મા કે વિશ્વાસ કરો, પસ્તાવો કરો અને વહેતા પાણીમાં ડૂબો, એવું એક જ બાપ્તિસ્મા છે. અને એક જ દેવ. આપણે માને છે ત્રિએક પરમેશ્વરમાં, પણ ત્રણ મળીને એક જ ઈશ્વર છે. ગણતરીમાં ભલે ત્રણ હોય, પરંતુ એક જ ઈશ્વર છે. જો મેં 6 બાબત વિશે કીધું, આ 6 બાબતમાં એક એક લખેલું છે. 7મો છે વિશ્વાસ, પણ વિશ્વાસને અત્યારે મેં થોડું બાજુ પર રાખ્યું. પણ તમે જુઓ, આશા લોકોને અલગ અલગ હોય છે, પણ ઈશ્વર ના પાડે એ બધી આશા ન છોડો. એટલે જ્યારે ઈશ્વર એક આશા કહે છે ને, ત્યારે એક આશા નથી કહેવા માગતા. એક આશા એટલે તમારી આ જ આશા હોવી જોઈએ, સ્વર્ગમાં જવાની. બાકી લોકોને અલગ અલગ બહુ બધી આશા હોય છે. શરીર એક નથી, એટલે મંડળ ઢગલો છે. પેન્ટિકોસ્ટલ છે, મેથોડિસ્ટ છે, CNI છે, બ્રધરન છે, સાલ્વેશન, ઢગલો મંડળો છે. ઈશ્વરને બધી મંડળો સાથે કોઈ લેવા દેવા નથી. ઈશ્વરને એક જ મંડળી, એમની પોતાની, કે હું માથું છું અને મંડળી બધા અવયવ છે. એટલે આપણે વડોદરામાં ભેગા થતા હોય, હાલોલમાં ભેગા થતા હોય, અંકલેશ્વર ભેગા થતા હોય, અમેરિકા કેનેડામાં ભેગા થતા હોય, પણ જેટલા લોકો ઈશ્વરની પાછળ ખરા હૃદયથી ચાલે છે, એ બધા મળીને ઈશ્વરનું એક જ શરીર છે, એક જ મંડળી, જે સાર્વત્રિક છે, જે સર્વ જગ્યાએ પ્રસરેલી છે, એક જ મંડળી. પરંતુ આપણે આટલા લોકો ભેગા થયા છે. જો આટલામાં એક જણ પણ યોગ્ય રીતે નથી ચાલતો ને, તો એ મંડળીનો નથી, ઝુંડમાં ખરો. એટલે સર ઝુંડની વાત નથી કરતા, એમના શરીરની વાત કરે છે. એમનું શરીર એટલે એમની મંડળી એક જ છે, જે યોગ્ય રીતે ચાલે છે. એટલે મંડળી પણ એક જ છે, પણ જોવા જઈએ તો ઢગલો મંડળ છે. આત્મા જોવા જઈએ તો ઢગલો છે, પણ ખરેખર આત્મા એક જ છે. પ્રભુ જોવા જઈએ તો બધા દુનિયામાં ઘણા બધા પ્રભુ છે. પેલા વકીલો પણ પેલા વિજતને માય લોર્ડ કહેતા હોય, મારો પ્રભુ એમ. પરંતુ ખરેખર પ્રભુ એક જ છે ને, એ આપણા પ્રભુ શું છે. અને બાપ્તિસ્મા લોકો અલગ અલગ પ્રકારનો છે. કોઈ ઝંડા નીચેથી નીકળે છે, કોઈ છાંટાનો લે છે, અને કોઈ કુંડમાં લે છે, કોઈ વહેતા પાણીમાં લે છે. પ્રભુને એ બધા સાથે મતલબ નથી. પ્રભુને પોતાના એક જ બાપ્તિસ્મા જે એમણે નક્કી કર્યો છે, એ જ બાપ્તિસ્મા સાથે લેવા દે છે. ઈશ્વર એક જ છે. કોઈ એવું કે ના ખાલી યહોવા છે, કોઈ ખાલી કે ના પ્રભુ શું છે, કોઈ ખાલી એવું કહે કે પવિત્ર આત્મા છે, પણ ઈશ્વરને એના બધાથી મતલબ નથી. ત્રણ મળીને એક જે થાય છે, એકતાની અંદર જે એક છે, એ જ આપણા ઈશ્વર છે. અને એ રીતે ખાસ આપણે જે સમજવા માગીએ છીએ એ વિશ્વાસની વાત. વિશ્વાસ કેવો છે? એક જ છે. આપણે 11 વિશ્વાસ જોયા ને, અલગ અલગ. એની સર વિશ્વાસ ગણતા જ નથી, પણ છતાં છે તો વિશ્વાસ જ. આ સિવાય હું તમને હજુ અઢળક ગણાવી શકું છું. એટલા બધા બાઇબલની અંદર વિશ્વાસ રાખે છે. જ્યારે આપણે આ ઇઝરાયલ પુત્રોને જોઈએ, ખાવાનું મળશે એવો વિશ્વાસ છે, પાણી મળશે એવો વિશ્વાસ છે, પરંતુ એ લોકો મૂસાની વિરુદ્ધમાં થાય છે, ઈશ્વરની આજ્ઞાઓ પાડતા નથી. એટલે અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારના વિશ્વાસ હોઈ શકે, પરંતુ ઈશ્વર જે વિશ્વાસની વાત કરે છે, એ વિશ્વાસ એક જ છે. એટલે ઈશ્વર જે છે એ કોઈ એક વિશ્વાસની વાત કરે છે. ભલે ઢગલો વિશ્વાસ હોય, પરંતુ ઈશ્વરે જે ખાસ એક વિશ્વાસની વાત છે એ કહી છે. અને યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય, અને આપણે વાંચીએ તેની 16મી કલમ. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. અહીં બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે જે કોઈ વિશ્વાસ કરે પ્રભુ ઈસુ પર, તેનો નાશ ન થાય, પણ તે શું કરે? અનંત જીવન પામે. તો અહીંયા એક વિશ્વાસની વાત કરે છે. એક જ વિશ્વાસ, પણ એવો વિશ્વાસ કે વિશ્વાસ તમે કરો તો તમે અનંત જીવન પામો. હવે જેની પહેલાં આપણે 11 વિશ્વાસ જોઈ ગયા. એ 11 વિશ્વાસમાંથી તમને એવો કોઈ વિશ્વાસ દેખાય છે કે એ વિશ્વાસ કરવાથી તમે સ્વર્ગમાં જઈ શકો? સાજાપણાનો વિશ્વાસ છે, એને તમે સ્વર્ગમાં નથી જઈ શકતા. વ્યર્થ વિશ્વાસ છે, એનાથી તમે સ્વર્ગમાં નથી જઈ શકતા. મતલબી વિશ્વાસ છે, એનાથી તમે સ્વર્ગમાં નથી જઈ શકતા. તો પ્રભુ અહીં ગાડી જે વાત કરે છે, કેમ કે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જ દીકરો આપ્યો, એ સારું. કેમ દીકરો આપ્યો? એ સારું કે જે કોઈ તેની પર વિશ્વાસ કરે. અહીંયા જે વિશ્વાસ શબ્દ છે, એ વિશ્વાસ એક જ છે. એ કેવો વિશ્વાસ આપણે સમજીશું, પણ ઈશ્વર કહે છે એ એક જ વિશ્વાસ એ તમને કઈ પહોંચાડે?
અનંત જીવનમાં પહોંચાડે. એટલે પેલા 11 જે વિશ્વાસ જોયા એ એમાંનો કોઈ પણ વિશ્વાસ તમને સ્વર્ગમાં નથી પહોંચાડી શકતો. પછી આપણે વાંચીએ યાકૂબનો પત્ર 2 અધ્યાય 19મી કલમ. તું વિશ્વાસ કરે છે કે દેવ એક છે, તો તું સારું કરે છે. ભૂતો પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે. અહીંયા લખેલું છે ભૂતો પણ પ્રભુ ઉપર વિશ્વાસ કરે છે અને સાથે સાથે કાંપે પણ છે, બીવે છે. જ્યારે આ દુષ્ટાત્મા ભગાડવાની વાતો આવે છે ત્યારે ઘણી બધી જગ્યાએ આ બાબત અમે કોઈ જોયેલી છે કે એ દુષ્ટાત્માઓ કેવા બીતા હોય છે. મને યાદ છે એક છોકરો લગભગ એનું નામ વિલફ્રેડ હતું અને અમદાવાદની અંદર એને દુષ્ટાત્મા વળગી ગયેલો હતો અને જેના ઘરમાં એને રાખવામાં આવેલો હતો. તો હું જો ત્યાં પહોંચું, એમના ઘરનો ગેટ જ ખાસો મોટો છે અને છોકરો આખો ગુલાટ મારીને આખો દરવાજો કોઈ પણ જગ્યાએ હાથ લગાવે, કૂદીને પેલે પાર્ક. અને આ લોકો તેના પછી સાંકળ બાકડ ખોલીને પછી લોકો એની પાછળ ભાગ્યા. ત્યાં સુધી પેલો એટલો દૂર નીકળી ગયો કે લોકો બાઇક લઈને પાછળ ભાગ્યા અને બાઇકની સ્પીડે પેલો ભાગે. હવે એટલું બધી ધમાલ કરે અને પછી જ્યારે એને પકડીને લાવવામાં આવે ને જ્યારે હું એની સામે ગયો, એ ચૂપચાપ થઈને બેસી ગયો અને પછી અમે લોકો આરાધના કરવા લાગ્યા. 1 ગીત, 2 ગીત, 3 ગીત, 4 ગીત, એ બી તાળી પાડીને બિંદાસથી ગીત ગાય છે. 8-10 ગીતો ગવાઈ ગયા. મેં કહું આણે તો આટલું બધું ધમાલ કરી છે એવું મને સાંભળવા મળ્યું છે, પણ મેં કહું આ તો બિંદાસથી ગીતો ગાય છે. પછી મેં આ ગીત શરૂ કર્યું, ઈસુ નામ છે એક જ મહાન નામ. અને એમાં આપણે જે કહે છે પવિત્ર આત્મા આવો મારામાં. અને એ વખત મારો પહેલો અનુભવ અને અચાનક જ મેં કીધું કે પવિત્ર આત્મા આવો વિલફ્રેડમાં. આ જો ને આમ એનું નામ આમ ધ્રુજવાળા જે આખો દરવાજો કૂદીને પેલી બાજુ ભાગી જાય છે, બાઇકની સ્પીડે ભાગે છે, પણ ખાલી આટલું પ્રભુનું નામ લીધું ને અને ગભરાવા લાગ્યો. બાઇબલ કહે છે ભૂતો વિશ્વાસ બી કરે છે, ગભરાય પણ છે, કાંપે પણ છે. હવે ઘણા બધા લોકો છે ને ભૂતની બીક લાગતી હોય છે, પણ છે ભૂત કરતાં ભયાનક. કઈ રીતે? બીડી ફેંકી, પ્રભુ ભોજન લીધું, બીડી ઉઠાવીને બિંદાસથી પીએ. આ લોકોને બીક નહીં, પ્રભુ શું કહેશે કે. હવે વિચાર કરો, પ્રભુ ભોજન, પ્રભુ શું લોહીના માંસ આટલી બિંદાસથી જે લેતું હોય એને બીક ખરી પ્રભુને? ભૂત તો એનાથી બી બીવે ને. હાર બીવતો હું પણ છું. હા તો બાઇબલ લઈને નહીં બીતો, પ્રભુનું નામ લઈને નહીં બીતો, હું તો બીને ગભરાઈને ભાગી જાઉં છું. એટલે ઘણા બધા લોકો તો ભૂતોથી બી ભયાનક છે. પણ ભૂતો વિશ્વાસ કરતા હોય અને ગભરાતા હોય, શું એ લોકો અનંત જીવન પામી શકવાના? કારણ કે બાઇબલમાં એવું લખેલું છે, માથીને લખેલું સુવાર્તા તેનો 25મો અધ્યાય અને તેની 41મી કલમ. પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને સારું તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ. અહીંયા લખેલું છે કે જે આગ, નરકની આગ શૈતાન અને એના દૂતોને માટે તૈયાર કરી છે. એનો મતલબ આ લોકોનો ન્યાય તો ક્યારનો થઈ ગયેલો છે કે આ લોકો તો કંઈ પડવાના? નરકમાં જ પડવાના. હવે જો પ્રભુ ઈસુ પર આ લોકો વિશ્વાસ કરે છે અને ગભરાય પણ છે, અને છતાં પણ જો એ લોકો સ્વર્ગમાં ના જઈ શકતા હોય અને છતાં પણ એ લોકો નરકમાં જ જવાના હોય, તેનો અર્થ શું થયો? કે એ લોકોનો વિશ્વાસ એ લોકો નથી બચાવી શકતો. એટલે પ્રભુ શું જે વાત કરે છે ને, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરે કે તેમણે પોતાનો કાકેજન દીકરો આપ્યો એ સારો કે જો કોઈ તેની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. એ જે અનંત જીવનવાળો વિશ્વાસ છે અને ભૂતોનો જે વિશ્વાસ છે, આ બેની અંદર આસમાન જમીનનો ફરક છે. પ્રભુ જે કહે છે વિશ્વાસ બચાવી શકે છે, પરંતુ ભૂતો જે વિશ્વાસ કરે છે એ વિશ્વાસ એ લોકોને બચાવી શકતો નથી. એન્ટી ક્રાઇસ્ટના લોકો એટલે કે ખ્રિસ્ત વિરોધી લોકો, હું તમને કહું ને, એ લોકોનો વિશ્વાસ પણ જોરદાર છે. એન્ટી ક્રાઇસ્ટના લોકોને જો તમે ખરેખર મળો ને, જે ખરેખર એન્ટી ક્રાઇસ્ટના લોકો છે, જેને ઇલ્યુમિનાટીના લોકો કહેવાય, ફ્રીમેસનના લોકો કહેવાય, એવો જો કદાચ તમારી નજરે કોઈ આને લોકોની સાથે બેસો ને, એ લોકો ઉત્પત્તિ 1લો અધ્યાય ને 1લી કલમથી લઈને પ્રકટીકરણના 22મા અધ્યાય સુધી લોકો વિશ્વાસ કરે છે. એમાંને કોઈ પણ વાત એ લોકો ખોટી નથી માનતા. 100% એ લોકોને વિશ્વાસ છે. એ લોકોને 100% વિશ્વાસ છે કે ઈસુ એ જ દેવ. એ લોકોને એ પણ ખબર છે કે પ્રભુ ઈસુ જ આવેલા પૃથ્વી પર. એમને એ પણ ખબર છે કે બીજું કોઈ દેવી દેવતા છે જ નહીં.
એ લોકોને એ પણ ખબર છે કે બીજા આગમનમાં લડવા માટે આ જ આવનાર છે. આટલો બધો લોકોને વિશ્વાસ છે. એ લોકોના કામ તમે જુઓ, એન્ટીક્રાઇસ્ટના લોકોના કામ એટલા બધા કામ છે કે જો તમે ખાલી ધીરજ રાખીને ધ્યાનથી તમે ખાલી એ બધું એ લોકોના પ્લાન તમે સાંભળો ને. મેં ઘણી વખત તમે લોકોને કીધું પણ તમે લોકો કદી સર્ચ નથી માર્યું. મેં તમને કીધું કે એજન્ડા 2030 કદી સર્ચ મારીને એજન્ડા જોજો, કદી કોઈ ખોલીને જોયા બોલો કે જુઓ એના એજન્ડા લખેલા છે કે 2030 સુધી લોકો શું કરવા માગે છે. એ તમે કદી જુઓ કે એ લોકોના પ્લાન કેવા છે. એ લોકોના પ્લાન બહુ સ્પષ્ટ છે, બહુ સ્પષ્ટ કે છે એ લોકો કે બસ 2030 સુધીમાં પૃથ્વીની વસ્તી ખાલી 50 કરોડ રાખવાની, બસ 730 કરોડ લોકોને મારી નાખવાના. બિંદાસથી એ લોકો કહે છે કે બીમારીઓ લાવવાની, વેક્સિનો વિકસાવવાની, ખોટી જ બીમારીઓ, ખોટી જ દવા આપવાની, મારી જ નાખવાના લોકોને, લડાઈઓ કરાવવાની લોકોને. ના લડે છે ધર્મના નામ પર લડાવ. આ તમે કદી યુકેમાં સાંભળ્યું ધર્મ માટે લડ્યા હોય? તે ખ્રિસ્તી અને મુસલમાન લડ્યા છે. અને મુસલમાનોનો કચ્છર ઘણવાળો છે, ખ્રિસ્તીઓ હોય ત્યાં આગળ બહુ લોકોને મારી નાખે. બાંગ્લાદેશની અંદર તમે જુઓ કે સ્ટુડન્ટોનું આંદોલન હતું. અચાનક એ હિન્દુ મુસ્લિમનું કઈથી બની ગયું? કઈથી હિન્દુઓને મારવા લાગ્યા, લોકોને મંદિરો બાળવા લાગ્યા? એ તો હતું જ નહીં. પેલું આંદોલન બરાબર હતું એ લોકોનું, પણ એની અંદર આ હિન્દુ મુસ્લિમ ઘૂસડીને ત્યાં બહુમતીમાં મુસ્લિમો છે તો હિન્દુને મારવા લાગ્યા. અને અહીંની ન્યૂઝ ચેનલો રોજ ઉઠીને લોકોને ઉશ્કેરે છે. બાંગ્લાદેશમાં આમ કરી નાખ્યું, મુસલમાનોએ આમ કરી નાખ્યું, આટલા મંદિરો બાળ્યા, આટલા હિન્દુને માર્યા. એટલે કહેવા શું માગે? અહીં તમે શરૂ કરો, અહીં તમે બહુમતીમાં છો. અને આ બધું થઈ રહ્યું છે. આ બધું એ લોકોનો પ્લાન છે. એ લોકો આ બધું કરી રહ્યા છે. અને પ્રભુ શું કેમ આ લખેલું હતું પહેલેથી? દેશ દેશની સાથે લડશે, રાજ્ય રાજ્યની વિરુદ્ધ લડશે, મારા નામને લીધે લોકો તમારો દ્વેષ કરશે. કેમ પ્રભુએ પહેલેથી લખ્યું? એમને શેતાનની યોજના પહેલેથી ખબર હતી. આ મારા આવતા પહેલાં તો છે ને આ પૃથ્વીની હાલત બગાડતા હોય. પણ એ કેમ કરી રહ્યો છે આ બધું? અત્યારે તમે જુઓ કેટલા બધા લોકો, લાંબુ લિસ્ટ મળી રહેશે. તમે જો ખાલી ઇન્ટરનેટ પર સર્ચ માર કે કોણે કોણે એના આત્મા શેતાનને વેચ્યા છે, લાંબુ લિસ્ટ મળશે તમને. અને એ લોકો બિંદાસ જાહેરમાં એ લોકો કહે છે હા મેં અમારા આત્મા શેતાનને વેચ્યું છે. કેમ? એ લોકો પૂરો વિશ્વાસ કરે છે બાઇબલ પર, એટલે વેચે છે કે છેલ્લા દિવસે પ્રભુ ઈસુ જ આવશે અને શેતાન સાથે પ્રભુ ઈસુની લડાઈ છે અને લડાઈમાં અમારે જીતવું છે. એ લોકોને એવું છે અમારે જીતવું છે. એટલે શેતાનની સંખ્યા વધારો, એના હાથમાં વેચો, આપણે ઢગલો થઈ જઈએ. એની સાથે આપણે જોડે કે ઈસુ લડવા માટે આવશે ને ત્યારે આપણે ઈસુને મારી નાખીએ. વિચાર કરો, આપણે વિશ્વાસ એટલે આપણે હસવું આવે. પણ તમે લોકોનો વિશ્વાસ તો જુઓ કે પ્રભુ શું આવશે ને ત્યાં સુધીનો વિશ્વાસ છે. લોકોને અમારી સાથે લડે છે ત્યાં સુધીનો વિશ્વાસ છે અને લડાઈ માટે તૈયાર થઈ રહ્યા છે. મને એ કહો ને કે વિશ્વાસીઓ કેટલા તૈયાર સ્વર્ગમાં જવાના માટે? તો વિશ્વાસ કોનો પાવરફુલ? આ લોકોનો પાવરફુલ. તો ભલે લોકોને શેતાનના લોકો કહેતા, શેતાનના પૂજારી કહેતા હોય, પણ આખું બાઇબલ લોકો સાચું માને છે ત્યારે તો લડવા માટે ભેગા થઈ રહ્યા છે લોકો. પણ જો પ્રભુના લોકો એવું કહેતા કે અમે વિશ્વાસી, તો સ્વર્ગમાં જવા માટે કોણ તૈયાર થઈ રહ્યું છે? તો જરૂર તો એ છે કે વિશ્વાસી એ ખરેખર કોણ હોવા જોઈએ. પણ આ લોકો આટલો બધો વિશ્વાસ કરે છે ને તો બી સ્વર્ગમાં નથી જવાના. આખું બાઇબલને સાચું માને તોય સ્વર્ગમાં નથી જવાના. કારણ શું? જે યોહાનને 3:16 જે વિશ્વાસ કહે છે ને એ વિશ્વાસ તો આ લોકોને પણ નથી. આ લોકોનો વિશ્વાસ એ તો કંઈક અલગ પ્રકારનો છે. અને પ્રકટીકરણના પુસ્તકમાં લખેલું છે તેનો 19મો અધ્યાય અને 19 અને 20મી કલમ. પછી મેં શ્વાપદ, પૃથ્વીના રાજાઓ તથા તેઓના સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેના સૈન્યની સામે લડવાને એકઠા થયેલા જોયા. શ્વાપદ પકડાયું અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બંનેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતા જ નાખી દેવામાં આવ્યા. બાઇબલ કહે છે કે આ લડાઈ થશે અને એન્ટીક્રાઇસ્ટ પકડાશે. એને એની સાથે જે જૂઠો પ્રબોધક છે એક અને એની સાથે જેટલા જોડેલા છે આ બધાને મારી નાખવામાં આવશે.
પણ આ જે સ્વાપદ એટલે કે જે ખ્રિસ્ત વિરોધી છે અને એની સાથેનો જે જૂઠો પ્રબોધક, એ બે લોકોને તો જીવતા ને જીવતા ડાયરેક્ટ જ નાખી દેવામાં આવશે. પરંતુ બાકીના જે લોકો છે એ લોકોનો ન્યાય કરીને એ લોકોને નાખવામાં આવશે. પણ તમે વિચાર કરો કે આ લોકો તૈયાર થઈ રહ્યા છે કે નથી થઈ રહ્યા? એનો મતલબ એ લોકોનો વિશ્વાસ તો છે જ, પણ એ લોકો પ્રભુસુની વિરુદ્ધમાં લડવા માટે ભેગા થયા. બાકી આ બધું જ માને છે, આ બધું થયું છે, લોકો માને જ છે. પરંતુ લોકો પ્રભુસુની સામે લડીને પ્રભુસુને હરાવીને એ લોકો આ પૃથ્વી પર એ લોકો રાજ કરવા માગે છે. અન્ય ધર્મીઓ પણ વિશ્વાસ કરે છે કે શું એટલે ખ્રિસ્તીઓના દેવ. પણ આ બધા વિશ્વાસ જે છે એ લોકોને બચાવી શકવાના નથી. તો પ્રભુ શું કયા વિશ્વાસની વાત કરે છે? યોહાન 3:16 અંદર જે પ્રભુ શું વિશ્વાસ કે છે એ વિશ્વાસ કયો? એક જ વિશ્વાસ. અને એક વિશ્વાસ એટલે કયો? એક વિશ્વાસની અંદર આ બધા લોકોના વિશ્વાસ નથી આવતા. એક વિશ્વાસની અંદર જે આપણે પેલા 11 બીજા વિશ્વાસ જોઈ ગયા ને એ વિશ્વાસ પણ નથી આવતા. તો એક વિશ્વાસ એ કેવા પ્રકારનો આપણે વિશ્વાસ કરવો જોઈએ કે આપણે સ્વર્ગમાં જઈ શકીએ? અને તીતસના પત્રમાં લખેલું, તીતસનો પત્ર તેનો 1લો અધ્યાય અને 1લી જ કલમ. સામાન્ય વિશ્વાસમાં મારા ખરા પુત્ર તીતસ જોગ લખિતંગ દેવનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ. અહીં લખેલું કે સામાન્ય વિશ્વાસમાં. શબ્દ સમજ, સામાન્ય વિશ્વાસ. સામાન્ય વિશ્વાસ એટલે વિશ્વાસ કોઈ સામાન્ય છે એવું નથી કહેવા માગતા. પણ તીતસને પાઉલ પ્રેરિત કે સામાન્ય વિશ્વાસ એટલે તારામાં જે છે ને એ જ મારામાં વિશ્વાસ. આપણે નહીં, ઘણા લોકો વાતો કરતા આપણામાં કોમન શું છે? એમ કોમન એટલે સામાન્ય. આપણામાં સામાન્ય વસ્તુ શું છે? તો એવી રીતે એક જ વિશ્વાસ કે જે વિશ્વાસની અંદર તીતસ પણ છે એ જ વિશ્વાસની અંદર પાઉલ પણ છે. એટલે એ પાઉલ એવું કહે છે કે સામાન્ય વિશ્વાસની અંદર એમ. એટલે સામાન્ય કોઈ સામાન્ય વિશ્વાસ નહીં, પણ એક જ વિશ્વાસની વાત કરે. જે તારો છે એ જ મારો વિશ્વાસ છે. પણ એ વિશ્વાસ કયો? એ સામાન્ય વિશ્વાસ કયો? એ એક વિશ્વાસ એ ખરેખર કયો? અને યહૂદાના પત્રમાં લખેલું છે, તેનો 1લો અધ્યાય અને તેની 20મી કલમ. પણ વાલાઓ, તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જઈને પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને. અહીં લખેલું છે પરમ પવિત્ર વિશ્વાસ. તો વિશ્વાસ કેવો છે? પરમ પવિત્ર. ધ્યાનથી સમજો, તમે જે શીખી રહ્યા છો એ છે એક જ વિશ્વાસ. તો એક જ વિશ્વાસ એટલે કેવો વિશ્વાસ? તો એક વિશ્વાસની અંદર પેલા બધા વિશ્વાસ જે પહેલાં જોઈ ગયા આપણે અલગ અલગ પ્રકાર, એ નથી. એક જ વિશ્વાસની અંદર આ એન્ટીક્રાઇસ્ટના લોકો કરે છે એ વિશ્વાસ પણ નથી. ભૂતો કરે છે એ પણ વિશ્વાસ નથી. પણ એક વિશ્વાસમાં કયો વિશ્વાસ? તો એક વિશ્વાસ એટલે જે તીતસમાં છે જ પાઉલમાં છે. એટલે બધા લોકોને અલગ અલગ વિશ્વાસ નથી. એક વિશ્વાસ એ સામાન્ય વિશ્વાસ છે. એ દરેકમાં એક જ પ્રકારનો હોય. સમજમાં આવે? હું અત્યારે તમે બધાને પૂછું ભાઈ તારો વિશ્વાસ કયો, તારો વિશ્વાસ કયો, બધા પાસેથી મને અલગ અલગ જવાબ મળે. એ વિશ્વાસ નથી. બધાની અંદર એક જ સરખો વિશ્વાસ હોવો જોઈએ. એક જ વિશ્વાસ હોવો જોઈએ. એ વિશ્વાસ કયો? એ વિશ્વાસ બધામાં એક જ છે, તો એનો મતલબ એ સામાન્ય વિશ્વાસ છે. એ વિશ્વાસ કેવો છે? તો કે પરમ પવિત્ર વિશ્વાસ છે. બીજા બધા વિશ્વાસ છે ને પરમ પવિત્ર નથી. પરંતુ આ પ્રકારનો વિશ્વાસ જેને એક જ વિશ્વાસ સરકે છે, આપણે જોઈશું એક વિશ્વાસ એટલે શું. પણ એ વિશ્વાસ સામાન્ય છે, એ વિશ્વાસ પરમ પવિત્ર પણ છે. અને રોમનોના પત્રમાં લખેલું છે, તેનો 3જો અધ્યાય અને તેની 27મી કલમ. તો વડાઈ કરવાનું ક્યાં રહ્યું? તેનું સ્થાન નથી. કયા નિયમથી? શું ગણણીના? ના, પણ વિશ્વાસના નિયમથી. વિશ્વાસના નિયમથી. એક જ વિશ્વાસની અંદર પહેલી વસ્તુ એ સમયેલી છે કે એ વિશ્વાસ બધામાં સામાન્ય છે. બીજી વસ્તુ એમાં એ છે કે વિશ્વાસ પરમ પવિત્ર છે. અને ત્રીજી બાબત, એ વિશ્વાસનો એક નિયમ પણ છે. જો વિશ્વાસ નિયમ વગરનો નથી હોતો. વિશ્વાસની અંદર એક નિયમ છે. એ નિયમ પ્રમાણે આપણે ચાલવાનું છે. ચોથી વાત છે કે વિશ્વાસની અંદર વચન છે. વિશ્વાસનું વચન છે. અને રોમનોનો પત્ર તેનો 10મો અધ્યાય અને તેની 8, 9 અને 10મી કલમ. પણ તે શું કહે છે? તે એમ કહે છે કે એ વચન તારી પાસે, તારા મોંમાં તથા તારા અંતઃકરણમાં છે.
એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે એ છે કે જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તને મોયેલામાંથી પાછો ઉઠાડ્યો એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ તો તું તારણ પામીશ. કારણ કે ન્યાયીપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે. અહીંયા બાઇબલમાં લખેલું છે વિશ્વાસનું વચન છે. અને જો આપણને 9મી અને 10મી કલમની અંદર ઈશ્વરે વિશ્વાસનું વચન પણ આપ્યું છે. અને ફરી વાંચો 9મી કલમ. જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ. જો તું ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ. ધ્યાનથી સમજો, એક વિશ્વાસ એટલે કેવો વિશ્વાસ? એક વિશ્વાસની અંદર તમારે એ કબૂલ કરવાનું હોય છે કે ઈસુ એ કોણ છે? પ્રભુ છે. ઈસુ કોણ છે? પ્રભુ. પ્રભુ એટલે માલિક. તો ઈસુ તમારા કોણ થયા? માલિક છે. હવે બે માલિક હોઈ શકે? ઈશ્વર ના પાડે, બે માલિકની સેવા તમે ના કરી શકો. દેવ અને દ્રવ્ય, આ બે માલિક તમારા ના હોવા જોઈએ. એટલે માલિક કેટલા? એક જ. અને કોણ માલિક? ઈસુ. જો એ તમારો માલિક છે, પ્રભુ ઈસુ તમારા માલિક છે, તો આપણે કોણ રહ્યા એના? આપણે કોણ થયા? નોકર થયા. નોકરની ઈચ્છાઓ હોય, નોકરની યોજનાઓ હોય. નોકરનું તો એક જ કામ, માલિક જે કહે ને એ કરવાનું. હવે માલિક નોકરને એવું કે તું આ કામ કર, એટલે નોકર શું કહેવાનું હોય? હા માલિક, હા માલિક. આ ધ્યાનથી સમજજો. અને ખરેખર આ સબ્જેક્ટ આજે ખબર નહીં પૂરો થશે કે નહીં, પરંતુ આપણે પેલું રક્ષાબંધન ફરી એકવાર બેસીશું, હા ને, સબ્જેક્ટ પૂરો કરીશું. પણ જો તમે સબ્જેક્ટ ધ્યાનથી સમજશો ને તો 100% સબ્જેક્ટ પૂરો થયા બાદ તમે એવું કબૂલ કરશો કે ભાઈ વિશ્વાસ નથી, મારે ખરેખર વિશ્વાસી બનવાની જરૂર છે. જે ઈશ્વર તમારી પાસે વિશ્વાસ માગે છે, વિશ્વાસ ખરેખર કેવો છે? એક જ વિશ્વાસ છે. અને એ વિશ્વાસની જ્યારે ઈશ્વર વાત કરે છે તો ઈશ્વર કે જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ. ઈસુ પ્રભુ એટલે ઈસુ માલિક. માલિક એક જ અને ઈસુ માલિક. જો પ્રભુ તમારા માલિક છે, એ જે કહે છે તમારે શું કરવાનું છે? કરવાનું છે. બરાબર? તો એ તમને કોઈ સ્પેશિયલ કશું નથી કહેવાના. એ નવરા નથી કે તમને આજ્ઞાઓ આપવા માટે આવે. એમણે જેટલી આજ્ઞાઓ આપી હતી એ બધી કઈ આપી દીધી? બાઇબલની અંદર આપી દીધી. હવે બાઇબલની અંદર જે લખેલું તમારે શું કરવાનું? પાળવાનું. આપણે એવું કહી શકીએ કે ના પ્રભુ ના કરી શકો, મારાથી નહીં પડાય, આ વસ્તુ મારાથી નહીં થાય. બરાબર? હું જેને મળ્યો હમણાં તો જસ્ટ ખાલી વાત જ કરતો તમને કે મેં એક જણ આવું સમજાયું કે 2 કલાક ને 24 મિનિટ એટલે કે 2.5 કલાક એ રોજનો તમારો 10મો ભાગ છે ને તમારે ઈશ્વર આપવો જોઈએ. પેલો ભાઈ કે વચમાં સહેજ બોલું કે મેં કહું ભાઈ બોલ, હું નહીં આપી શકું કે મારાથી ના થાય કે છે 2.5 કલાક હું ના આપું કે છે. વિચાર કર, જો તું ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ એટલે ઈસુ તારા માલિક છે એવું તું કબૂલ કરે છે, તો એનો મતલબ તું એવું કબૂલ કરે છે કે હું એમનો નોકર. અને નોકર એની પોતાની કોઈ ઈચ્છા ના, એને તો માલિક જે કે કરવાનું. અડધી રાતે બી ઉઠાડે, ઉઠ જા કામ કર, ત્યાં પહેલાં ત્યાં જઈ આય, આ કર તે કર. એટલે નોકરની કદી પણ કોઈ પણ ઈચ્છા યોજના ના હોઈ શકે. એટલે પ્રભુ કહે છે કે જો તું મારી પાછળ આવવા ચાહે તો તારો નકાર કરો. વધુ સમજીને મારી પાછળ આવ. મારી આજ્ઞા તો એવી હોય કે તારે મરવું પડે ભાઈ. પિત્ર ત્યાં તું જુવાન છે, પછી આ તું ગઢો થશે. અત્યારે તો કે તું કહે છે કે તારી લાકડી લઈને તારે ગમે ત્યાં જવું તું જઈ શકે છે. પછી આ તું ગઢો થશે ત્યારે લોકો તને પકડશે, લોકો તને ઘસડીને લઈ જશે અને કહી દઉં તું કઈ રીતે મરવાનો છે, વાત કરતી ત્યારે. એટલે પ્રભુનું કે કહેવાય નહીં, તો મરવાની બી વાત કરે ભાઈ મરવું પણ સાજે, તારો છેલ્લો દિવસ આજે. પાઉલ પ્રેરિત કહે છે ભાઈ મારા મરવાનો સમય આવી ગયો છે, હું જઉં છું મરવા માટે. ઈશ્વર કહી દો તારા મરવાનો સમય, વાત પતા ખલાસ. યોહાન બાપ્તિસ્મા કરવાને કહે છે માણસોને મોકલીને, જાઓ કે આ બધા ચમત્કારો સાંભળું છું, ઈસુ એ જ છે કે બીજા કોઈ છે કે છે? જેને પૂછ્યું ભાઈ યોહાન બાપ્તિસ્મા કરનારાઓ પૂછે છે, તો જ્યાં જઈને આટલું કહી દો કે માદાઓ સાદા થાય, ભૂતોડે ગલાઓ મુક્ત થાય, આંધળાઓ દેખતા થાય, રંગડાઓ ચાલતા થાય છે. યોહાનને ખબર પડી ગઈ હવે મારું મોત આવી ગયું, હવે ઈસુનું કામ શરૂ થાય, મારે મરવાનું છે. મૃત્યુ પામ્યા. એટલે
પ્રભુ તો કોઈને મરવાનું પણ કહી શકે કે ભાઈ તારે મરવાનું છે, બોલ. અને નોકર શું કહેવાનું હોય? હા પ્રભુ. બરાબર. એટલે જે એક વિશ્વાસ છે એ વિશ્વાસનું વચન એવું કહે છે કે જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ, એટલે જ્યારે કબૂલ કરતો તમે એ કબૂલ કરો છો કે હું નોકર છું, તમારી પોતાની કોઈ ઈચ્છા નથી. પછી આગળ શું લખ્યું છે વાંચો? જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મોયેલામાંથી પાછો ઉઠાડ્યો, એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ. વિશ્વાસ તું તારા હૃદયમાં એવો રાખીશ કે દેવે એમને મોયેલામાંથી ઉઠાડ્યો પણ છે. એટલે પ્રભુ શુંને ઉઠાડેલા છે મરણમાંથી. હવે વિચાર કરો, બે વસ્તુ આવી. પહેલાં તારે ઈસુને શું કબૂલ કરવાનું? માલિક. એ માલિક તો બની શકે, તને મરવાનું કે, પણ તારે વિશ્વાસ શું કરવાનો? એ પોતે બી મરેલા અમારે સજીવન થયા તો મને બી જે કાઢશે જ ને. ભલે મરી જવાય, શું ચિંતા છે? તો મરવાની એવું કોઈ ચિંતા થશે? બીક લાગશે મરવાની? એ પોતે જીવતા થયા છે, એટલે કે હૃદયમાં તું એવો વિશ્વાસ પણ રાખીશ કે ભાઈ પ્રભુ શું મરેલામાંથી સર્જન કરવામાં આવે તો મને બી સર્જન કરવામાં આવશે. આગળ એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ તો તું તારણ પામીશ, તો તું સ્વર્ગમાં જઈશ. બરાબર. તો પ્રભુએ શું કીધું? દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે કઈ જાય? અનંત જીવન, સ્વર્ગમાં જાય. એ સ્વર્ગમાં જવાનો વિશ્વાસ કયો? એ વિશ્વાસ તો આ છે. એ યોહાન 3:16 અંદર જે વિશ્વાસ કહે છે, તો પાઉલ રોમનોના પત્રને રોમનોની મંડળીને પત્ર લખીને કહે છે એ વિશ્વાસ શું છે કે તો પહેલાં તો તારા મોડે તું ઈસુને પ્રભુ કબૂલ કર, એ તારા માલિક છે. અને તારા અંતઃકરણમાં એવું માન કે ઈશ્વરે એને મરેલામાંથી જીવતા કરેલા છે. તો આ તારા માલિક, કે તને મરવાનું કે તો મરી જજે, કોઈ વાંધો નહીં, તારી ઈચ્છાઓ ના રાખતો, તું તારી જાતને ગુલામ સમજજે, તું તારી જાતને નોકર ચાકર સમજજે, તારી ઈચ્છાઓને દૂર રાખજે, મરવાનું કે તો મરી જજે, એમને જગાડ્યા છે તને બી જગાડશે. અને આ તું કરીશ તો તું શું કરીશ? તારણ પામીશ. ખબર પડી કે કયો વિશ્વાસ કરવાથી તમે તારણ પામી શકો, કયો વિશ્વાસ કરવાથી તમે સ્વર્ગમાં જઈ શકો? પેલા બધા વિશ્વાસ કરવાથી નહીં. સાજાપણું આપે છે, આશીર્વાદો આપે છે, ફલાવટું, આ તો બધું છે જ. એ વિશ્વાસ તમને સ્વર્ગમાં નહીં પહોંચાડે. સ્વર્ગમાં પહોંચાડનારો વિશ્વાસ આ છે. અને પછી વાંચો આગળ 10મી કલમ. કારણ કે ન્યાયીપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે. હા, ન્યાયીપણાને અર્થે, આજ્ઞાપાલનને અર્થે હૃદયમાં વિશ્વાસ કરવામાં આવે છે. તમે વિશ્વાસ કરશો ને તો તમે આજ્ઞાપાલન કરી શકશો. વિશ્વાસની અંદર જ આજ્ઞાપાલન છે. વિશ્વાસ એ જ આજ્ઞાપાલન છે. અને એના માટે જ આપણે મોડથી આપણે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીએ છીએ. તો એક વિશ્વાસ એટલે સામાન્ય વિશ્વાસ. સામાન્ય વિશ્વાસ એટલે આવો જ વિશ્વાસ આપણા દરેકને હોવો જોઈએ. આપણા દરેકમાં આ એક જ પ્રકારનો વિશ્વાસ હોવો જોઈએ. બીજી બાબત, એ વિશ્વાસ પરમ પવિત્ર છે. એ વિશ્વાસનો એક નિયમ છે અને એ વિશ્વાસનું આ વચન છે કે જો તું તારે મળીશ અને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને તારા અંતઃકરણમાં વિશ્વાસ રાખીશ કે દેવ તેને મહિલામાંથી ઉઠાડે છે તો તને પણ ઉઠાડનાર છે. આ વિશ્વાસનું વચન છે. એ વિશ્વાસનું વચન આપણી અંદર હોવું જોઈએ. અને પછી લખેલું છે ફિલિપીનો પત્ર તેનો 2 અધ્યાય 17મી કલમ. પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર પ્યારપણ તરીકે રેડાઉં છું તો હું આનંદ પામું છું ને તમ સર્વની સાથે પણ હરખાઉં છું. વિશ્વાસનું અર્પણ અહીં લખે છે કે વિશ્વાસ છે ને તેનું અર્પણ હોવું જોઈએ. વિશ્વાસ સામાન્ય વિશ્વાસ એટલે બધાનો એક સરખો જ વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ જે છે એનો એ પરમ પવિત્ર છે. વિશ્વાસનો એક નિયમ છે અને વિશ્વાસનું વચન પણ છે જે આપણે પાળવાનું છે. અને અહીંયા લખે કે વિશ્વાસનું અર્પણ છે. એ અર્પણ શું છે? જો વિશ્વાસ છે તો અર્પણ છે. જો તમે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરો, આ વિશ્વાસનું વચન, એ તમે ઈસુને તમે પ્રભુ એટલે કે પોતાનો માલિક માનો છો, તો માલિકની ઈચ્છાઓ પૂરી કરવા માટે તમારે માલિકને અર્પણ થવું પડશે. અર્પણ થવું એટલે વેદી પર બલિદાન થઈ જવું. હવે જે માણસ વેદી પર મૃત્યુ પામ્યો, મરી ગયો, અમરેલાની કોઈ ઈચ્છા હોય? બરાબર.
એટલે બાઇબલ કહે છે કે જ્યારે તમે બાપ્તિસ્માના પાણીમાં ડૂબો છો ને એ તમારું શું દેખાડે છે? દફન દેખાડે છે. એટલે કે તમે શેતાન માટે મરી ગયા અને હવે તમારો જૂનો સ્વભાવ, જૂની વાતો, જૂની ઈચ્છાઓ, જૂની યોજનાઓ બધું તમારું એ બાપ્તિસ્માના પાણીમાં દફન થઈ ગયું. એટલે જ્યારે આપણે ઈશ્વરને પ્રભુ તરીકે કબૂલ કરે છે ત્યારે આપણે પોતાની જાતને નોકર કહે છે. નોકરને કોઈ ઈચ્છા નહીં, આપણે કોઈ હોતા નહીં, આપણી મરજી નહીં. પણ એવું ક્યારે થાય કે જ્યારે તમે બલિદાન પર, તમે વેદી પર અર્પણ થઈ ગયા ને, બલિદાન થઈ ગયા, તો તમારી ઈચ્છા ના રહી. એટલે આપણી ઈચ્છાઓ, આપણી યોજનાઓ એ બધાનું આપણે બલિદાન કઈ કરવાનું છે? વેદીની ઉપર બલિદાન કરવાનું છે. અને રોમનોના પત્રમાં લખ્યું તેનો 12મો અધ્યાય તેની પહેલી કલમ. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. હા, તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. કેમ આત્માનું અર્પણ નહીં કરવાનું? આત્માનું બી કહી શકતા હતા ને સર, તમારા આત્માનું અર્પણ કરો. પણ આત્માના શરીર શું છે? એકબીજાની વિરુદ્ધ છે. આત્મા તો પ્રભુનું જ કામ કરવા માગે છે, એટલે આત્માની તો વાત જ નથી. આત્મા થોડો કપડાં માગવાનું, આત્મા થોડું ખાવાનું માગવાનું, એની થોડી ઈચ્છાઓ છે, એ તો અર્પણ જ થયેલું છે. શરીરની વાત કરીશું. તમે તમારા શરીરનું કેવું અર્પણ કરો? જીવતું અર્પણ કરો. એટલે કે જ્યાં સુધી તમારા શરીરમાં જીવન છે, એટલે જીવનનો મતલબ એ નથી કે પેલો ઘોડો માણસ છેલ્લા શ્વાસ લે જીવતો, તો એ પણ છે, એ જીવનની વાત નથી. જીવન એટલે તમારા જીવનમાં ઉછળકૂદ છે, તમે દોડી રહ્યા છો, કૂદી રહ્યા, તમારા શરીરમાં શક્તિ છે, સામર્થ્ય છે, પવિત્ર અને દેવને પસંદ પડે એવું પણ. આ માણસ બીમાર પડ્યો હોય, માંદો પડ્યો હોય, મરવાની ઘડીઓ ગણાય, પ્રભુ મારું જીવન તને સોંપું, મારે શું કરું? દફન કરવા લઈ જવું? તારું અર્પણ સ્વીકાર કરીને મારે શું કરવું છે? જીવતું અર્પણ હોવું જોઈએ. એટલે જ્યારે તમે જુવાન છો ત્યારે તમે કામ કરી શકો, તમે દોડી શકો છો. ત્યારે તમે જો ઈશ્વરનું કામ કરવા માટે ના તૈયાર હોય, ત્યારે તમે ઈશ્વરને પ્રભુ તરીકે કબૂલ કરવા ના તૈયાર, તમે દોડવા ભાગવા તૈયાર ના હો, અને પછી જ્યારે ખવાતું ના હોય, પીવાતું હોય, અને ત્યારે કંપનીમાંથી બી રિટાયર કરે, પ્રભુ હવે આવું તમારી પાસે, પ્રભુ ગાડી મૂક્યો ત્યારે હવે તારું શું કામ છે? વિશ્વાસનું અર્પણ છે. અર્પણ નહીં થયેલા હોય ને, તમે કામ બી નહીં કરી શકો. તમારી જાતનું અર્પણ કરવું પડશે. એક વિશ્વાસની અંદર આ બધી વાતો સમાયેલી છે. અને વિશ્વાસનો આત્મા હોય છે. વિશ્વાસનો એક આત્મા હોય છે. અને બીજો કોરિન્થી 4 અધ્યાય 13મી કલમમાં છે. પણ અમારામાં એ ને એ જ વિશ્વાસનો આત્મા હોવાથી મને વિશ્વાસ હતો માટે હું બોલ્યો. એ લેખ પ્રમાણે અમને પણ વિશ્વાસ છે અને તેથી અમે બોલીએ છીએ. અમારામાં એ જ વિશ્વાસનો આત્મા હોવાથી. શું લાગે? વિશ્વાસનો આત્મા. વિશ્વાસનો આત્મા એટલે પવિત્ર આત્મા. વિશ્વાસ કરાવવાનું એમનું એક કામ. હવે ધ્યાનથી સમજો. વિશ્વાસ ઘણા બધા છે, પણ આપણા બધામાં કેવો વિશ્વાસ હોવો જોઈએ? એક જ વિશ્વાસ હોવો જોઈએ. અને એ જે એક વિશ્વાસ છે, એ વિશ્વાસ સામાન્ય એટલે આપણા બધામાં સરખો જ વિશ્વાસ હોવો જોઈએ. એ વિશ્વાસ પરમ પવિત્ર છે. એ વિશ્વાસનો એક નિયમ છે. એ વિશ્વાસનું વચન છે જે આપણે જોઈ ગયા. ઈસુના પ્રભુ તરીકે કબૂલ કરો, અને દેવે મરેલામાંથી એમને ઉઠાડ્યો, એવો વિશ્વાસ કરો. અને એ વિશ્વાસ જે છે એ વિશ્વાસની અંદર અર્પણ છે. એમાં આપણે જાતનું આપણે અર્પણ કરવાનું છે. અને એ વિશ્વાસ જે છે એનો આત્મા છે, એટલે કે પવિત્ર આત્મા. એટલે આટલી વસ્તુઓ, 6 વસ્તુઓ આગળ લખવામાં આવેલી છે. પહેલી વસ્તુ સામાન્ય વિશ્વાસ, એટલે બધાનો સરખો વિશ્વાસ. બીજી બાબત પરમ પવિત્ર વિશ્વાસ. આ જ વિશ્વાસ પરમ પવિત્ર, બીજા બધા વિશ્વાસ પવિત્ર નથી. ત્રીજી બાબત વિશ્વાસનો નિયમ. ચોથી બાબત વિશ્વાસનું વચન. પાંચમી બાબત વિશ્વાસનું અર્પણ. અને છઠ્ઠી બાબત વિશ્વાસનો આત્મા. આટલું તમે ભેગું કરો, આ 6 વસ્તુ ભેગું કરો, તો એને કહેવાય એક વિશ્વાસ. એટલે જે વિશ્વાસ તમને સ્વર્ગમાં પહોંચાડે છે એ વિશ્વાસની અંદર આ 6 વસ્તુઓ સમાયેલી છે. અને હજુ પણ એક બાબત બાકી છે જેનો જો સમાવેશ કરવાનો છે, જે એક જ વિશ્વાસની અંદર છે. અને આપણે વાંચીએ યુહાને લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 25 અને 26મી કલમ. ઈસુએ તેને કહ્યું,
કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે નહીં જ. તું શું એવો વિશ્વાસ રાખે છે? પ્રભુ શું આ એક વિશ્વાસની વાત કરી. આવો વિશ્વાસ તું રાખે છે કે જે આ વિશ્વાસ કરવાની જરૂર છે. કેવો વિશ્વાસ? તો કે છે કે જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ સજીવન થશે. જો આ જ બાબત કઈ સમયેલી છે. જો તું ઈસુને પ્રભુ કબૂલ કરીશ અને દેવે તેને મુયલામાંથી પાછો ઉઠાડ્યા એવો તું વિશ્વાસ કરીશ તો તું ત્રાણ પામીશ. અહીં જ વસ્તુ લખી, વિશ્વાસ કરતાં કરતાં જો તું મરી જઈશ તો તું પાછું સજીવન થઈશ. અને વિશ્વાસ કરે છે ને જીવે છે તો મરવાનું જ નથી ભાઈ. એ જ બાબત રોમન 10મા અધ્યાયની અંદર આપણે 9 અને 10ની કલમની અંદર એ જ બાબત આપણે વાંચી. તો આપણે વિશ્વાસ કેવો કરવાનો છે? કોઈ સાજાપણાના વિશ્વાસની જરૂર નથી. ઈશ્વર આશીર્વાદ આપે છે એ વિશ્વાસ કરવાની જરૂર નથી. કોઈ નિરર્થક મતલબી વિશ્વાસ કરવાની જરૂર નથી. એ બધા વિશ્વાસ બીજા લોકો કરે છે. ભૂતો જેવો વિશ્વાસ કરે છે એવો વિશ્વાસ કરવાની જરૂર નથી. આપણે કયો વિશ્વાસ કરવાની જરૂર છે? એક જ વિશ્વાસ. અને એક જ વિશ્વાસ એટલે આપણા દરેકની અંદર એક જ પ્રકારનો વિશ્વાસ હોવો જોઈએ. એક આમ અને તેમ ખેંચાતું હોય એ ના ચાલે. આપણા દરેકનો એક જ વિશ્વાસ. અને વિશ્વાસ કેવો? ઈસુ મારા માલિક છે અને દેવે એમને મરણમાંથી ઉઠાડ્યા છે. એવો મારો માલિક છે કે જે મરણમાંથી ઉઠેલો માલિક છે, મને બી ઉઠાડી શકશે. તો એ જ વસ્તુ એ કહેવા માગે છે પ્રભુ ઈસુ માર્થાને કે વિશ્વાસ કરનાર જો વિશ્વાસ કરતાં કરતાં મરી જશે તો પાછો જીવતો થશે. કઈ મોટી વાત છે. અને વિશ્વાસ કરે છે જીવી રહ્યો હતો તો નથી જ મરવાનો ભાઈ. પ્રભુ છે જ વાત કરે છે. તો આટલી વાતો આ વિશ્વાસની અંદર સમયેલી છે. અને જ્યારે તમારા વિશ્વાસની અંદર આ 6 વાતો એ સમયેલી હોય, એ વિશ્વાસ એ છે કે જે પ્રભુ ચાહે છે. આ જ વિશ્વાસ તમને સ્વર્ગમાં લઈ જાય. આના સિવાયનો કોઈ વિશ્વાસ એ તમને સ્વર્ગમાં નથી લઈ જઈ શકતો. હાલેલુયા. તો એક જ વિશ્વાસ એટલે શું? કોઈ કહી શકશે? સામાન્ય વિશ્વાસ એટલે શું? હા, બધાનો સરખો વિશ્વાસ હોવો જોઈએ. એટલે આપણો વિશ્વાસ એ જ હોવો જોઈએ બીજાનો છે. બીજાનો એટલે આપણે જ્યારે આ વાત કરતા હોય ને ત્યારે ફક્ત એવા જ લોકોની વાત કરી રહ્યા છે જે સંપૂર્ણ લોકો છે. જે અધૂરા છે એ લોકોની આપણે વાત નથી કરતા, સંપૂર્ણ લોકોની વાત. તમે છો કે નહીં પછીની વાત છે, પણ અત્યારે જ્યારે શીખી રહ્યા ત્યારે આપણે એ શીખી રહ્યા કે પાઉલ પ્રેરિત તીતસને એવું કહે છે કે સામાન્ય વિશ્વાસમાં, એટલે કે આપણા બેનો વિશ્વાસ સરખો છે. એટલે જે ખરેખર આ ઈશ્વરના લોકો છે 100%, એ બધાનો વિશ્વાસ કેવો હોવો જોઈએ? એક જ સરખો વિશ્વાસ હોવો જોઈએ. એટલે જો કોઈનો વિશ્વાસ થોડો બી આમ તેમ છે તો એનો મતલબ મંડળીથી આમ તેમ થયેલો છે. આપણે જે બધા ભેગા થાય ને એને ઝુંડ કહેવાય. દુનિયામાં જેટલા બી લોકો જે બી જગ્યાએ ભેગા થાય એને ઝુંડ કહેવાય. એ મંડળી નથી. ભલે લોકો મંડળી નામ આપે પણ એ મંડળી નથી. ખરી મંડળી શું? એ બધી જગ્યાએ વહેંચેલી છે. બની શકે આપણામાંથી કોઈ એક છે, બની શકે આપણામાંથી કોઈ બે છે, બની શકે બધા બી હોય, કંઈ કહેવાય નહીં. પણ જે આ પ્રમાણે જે ચાલે છે એ જ ખરો મંડળીનો સભ્ય, ઈશ્વરની મંડળીનો સભ્ય. એ ઈશ્વરની મંડળી કેવી છે? સાર્વત્રિક, સર્વ જગ્યાએ. એટલે આપણે બાઇબલની અંદર તમે ચર્ચની અંદર જો ઘણી વખત લોકો નિકૈયાનું વિશ્વાસનામું ને પ્રેરિતોનું વિશ્વાસનામું વાંચે છે ને એની અંદર આ શબ્દો વાપરેલા છે. જો છે કોની પાસે ભજન સંગ્રહવાળું બાઇબલ? હા, તો જેમાં પાછળ નિકૈયાનું વિશ્વાસનામું આપેલું હશે. એક જ પવિત્ર સાર્વત્રિક પ્રેરિતીય મંડળીને હું માનું છું. એટલે કે જે પ્રેરિત દ્વારા સ્થપાઈ, પિત્તર પ્રેરિત હતા એમના દ્વારા જે મંડળી સ્થપાઈ એની પર વિશ્વાસ કરું છું એવું આ જાહેર કરે છે. આ જો મેથોડિસ્ટ સીએનઆઈ બધામાં વંચાવે, પણ માને પાછા મેથોડિસ્ટ સીએનઆઈને જ. પણ એમાં ખરેખર લોકો એક જ પવિત્ર સાર્વત્રિક પ્રેરિતીય મંડળી. આ સેમ ટુ સેમ આ કયું વાંચ્યું તમે? નિકૈયાનું કે પ્રેરિતોનું? હા, પ્રેરિતોનો વિશ્વાસનામું બી લગભગ બધું સેમ જ છે. હા, એમાં કંઈ આમ તેમ ફરક નથી. પણ આ એના માટે એવું થયેલું કે જ્યારે આ લોકો બધા અલગ અલગ શિક્ષણમાં ગયા ને તો બધા ભેગા થઈને પછી લોકો જાહેર કર્યું કે ના ભાઈ અલગ અલગ શિક્ષણ ના હોવું જોઈએ, અલગ અલગ વિશ્વાસ ના હોવો જોઈએ. એટલે આપણા બધાનો વિશ્વાસ કેવો છે? એક જ હોવો જોઈએ. એને એક જ વિશ્વાસ એવું બાઇબલ કહે છે ને એ એક જ વિશ્વાસ એ જ આપણને બચાવી શકે. એના સિવાયના વિશ્વાસ આપણને બચાવી શકતા નથી. આના માટે આપણને એક જ વિશ્વાસ હોવો જોઈએ. એટલે ઈશ્વરની મંડળી છે ને એ સાર્વત્રિક છે.
અને બધી જગ્યાએ ફેલેલી છે. એટલે આપણે બધા જે ભેગા થાય છે ને એને ઝુંડ કહેવાય. એટલે દુનિયામાં જેટલા બી લોકો જે ભેગા થાય છે ને એ બધી મંડળી નથી, અને ઈશ્વરની મંડળી તો નથી જ, એ બધા ઝુંડ કહેવાય. પણ એની અંદર ઈશ્વરની મંડળીના લોકો હોઈ શકે, કોઈ જગ્યાએ 2 તો કોઈ જગ્યાએ 5 તો કોઈ જગ્યાએ ઘણા બધા એ હોઈ શકે. પણ આપણે માનવાનો છે ઈશ્વરીય, પ્રેરિતીય, પવિત્ર અને સાર્વત્રિક મંડળી. એટલે જ્યારે પ્રભુ ઈસુ આવશે ને ત્યારે આખી દુનિયામાં જે લોકો બધા ખેંચાશે ને એ આ મંડળીના લોકો, ઈશ્વરીય, પ્રેરિતીય. એટલે કે છે કે હું એની પર વિશ્વાસ કરું છું. એટલે આપણો વિશ્વાસ છે ને એક જ હોવો જોઈએ. એટલે કોઈ ભેગા થઈને આવું જાહેર કર્યું કે બધાનો વિશ્વાસ એક જ સરખો હોવો જોઈએ. એટલે જે આપણે એક વિશ્વાસ કરવાનો છે ને એ સામાન્ય વિશ્વાસ હોવો જોઈએ. એટલે કે બધાનો એક સરખો. ખરેખર તમારા બધા લોકોએ અઠવાડિયે 10 દિવસે બધાને એકબીજાને મળીને પૂછવાનું ભાઈ તું કેવો વિશ્વાસ કરે છે. એ વિશ્વાસની અંદર આ જ વસ્તુઓ બધાની અંદર હોવી જોઈએ. જો કોઈ આમથી તેમ થયું છે તેનો મતલબ મંડળીની બહાર ગયેલું છે, ઈશ્વરની મંડળીની. આ તો ઝૂંડ છે બરાબર. તો એનું ધ્યાન રાખવાનું. સામાન્ય વિશ્વાસ, પરમ પવિત્ર વિશ્વાસ, વિશ્વાસનો નિયમ, વિશ્વાસનું વચન, અને એ વિશ્વાસમાં તમે ચાલો છો, તમે નહીં ચાલી શકો એના માટે તમારે તમારું અર્પણ કરવાનું છે. અને એ વિશ્વાસ એ એવું કહે છે, એનું વચન છે કે ઈસુ એ મારા માલિક છે, એ મારા પ્રભુ છે, અને ઈશ્વરે એમને જીવતા કર્યા તો મને પણ જીવતા કરશે. એટલે મારે એમની પાસે ચાલવાનું છે. એ જ વસ્તુ પ્રભુ ઈસુએ માર્થાને કીધું કે આ વિશ્વાસ તું કરે છે, આ જે એક જ વિશ્વાસ છે એ વિશ્વાસ તું કરે છે. પેલું બીજા બધા જવાબ આવે, તું ખ્રિસ્તીયન, તું આવનાર છે, એ બધાથી છોડો. હા, આ વિશ્વાસ છે એટલે આપણે આ જ વિશ્વાસ કરવાનો છે. હાલેલુયા.